નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 1080 કાર્પેટનો ફ્લેટ લઈને આવી ગયો છું. એ પણ પર્સનલ ટેરેસ સાથેનો ફ્લેટ રહેવાનો છે. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા ફ્લેટનો ટૂર કરાવી દઉં છું અને વિડીયોમાં બન્યા રહેજો. પર્સનલ ટેરેસ વાળો ફ્લેટ રહેવાનો છે. આ છે એમનો લિવિંગ રૂમ વિથ બાલ્કની, જે તમે જોઈ શકો છો. સામે અહીંયા તમને બાલ્કની મળી જશે અને હમણાં થોડા જ સમયની અંદર તમને પોઝિશન પણ મળી જ જવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રહેવાની છે બાલ્કની. સામે તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો અને આગળ જશું ને તો ત્યાં તમને 3 બેડરૂમ, એક કિચન, બધી જ ફેસિલિટી મળી જવાની છે. હવે પહેલાં તો તમે જોઈ શકો છો આ એન્ટર થતા લિવિંગ રૂમ, ત્યાંથી આગળ આવશો એટલે આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન. 2 પ્લેટફોર્મ રહેવાના છે વિથ અટેચ તમને એમાં વોશ એરિયા પણ મળી જશે. અહીંયા તમે સ્ટોરેજ રૂમ અથવા તો મંદિર રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. સામે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું કિચન, અટેચ વોશરૂમ, વોશ એરિયા. તો વોશ એરિયામાં બી તમે સ્પેસ જોઈ શકો છો. વોશ એરિયાની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. અને કિચનથી આપણે આગળ આવશું એટલે સામેની સાઈડ તમને 3 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને ત્યાં ટેરેસ પણ આવેલું છે. ટેરેસ પણ હું તમને હમણાં બતાવી દઈશ. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમને એક સ્પેસ આપેલી છે, એટલે આગળ તમે એવું હોય તો સ્ટોરેજ રૂમ તરીકે યુઝ કરી શકો છો અને અહીંયા તમે મંદિર રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આ રહેવાનો છે તમારો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની 2 વસ્તુ મળી જવાની છે. માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સામે અહીંયા તમારું અટેચનું વોશરૂમ રહેવાનું છે. જોઈ શકો છો વોશરૂમની અંદર પણ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સામે તમારી બાલ્કની રહેવાની છે. એ બાલ્કનીનું ડાયરેક્ટ એક્સેસ તમને સામે ટેરેસમાં મળવાનું છે. હમણાં હું તમને ટેરેસ પણ બતાવી દઈશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એ બી તમને બહુ મોટો બેનિફિટ મળવાનો છે. ટેરેસ તમારા 3 બેડરૂમને કનેક્ટ થાય એવું ટેરેસ રહેવાનું છે. આ તમારો ફર્સ્ટ બેડરૂમ હતો. ત્યાંથી આગળ જશું ને એટલે ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ સામે કરેલું છે. બંને બેડરૂમ પણ બતાવી દઉં છું. બંનેની વચમાં વોશ બેસિન એરિયા મળી જશે, જે તમે જોઈ શકો છો. અહીંયા રહેવાનો છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ. આમાં પણ તમને અટેચ બાલ્કની અને વોશરૂમ મળી જવાનું છે. અહીંયા જોઈ શકો છો આ રહેવાનું છે તમારું વોશરૂમ. એમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સામે બાલ્કની રહેવાની છે. એ બી અટેચ તમને ડાયરેક્ટ એ ટેરેસ સાથે જ મળવાની છે. હમણાં હું તમને ટેરેસ બતાવી દઉં છું અને ટેરેસ પરથી તમને મેઇન રોડનો વ્યૂ પણ મળવાનો છે અને ખૂબ જ સરસ એવા લોકેશનની અંદર આપણો આ ફ્લેટ આવેલો છે. આ તમારો સેકન્ડ બેડરૂમ હતો. તેમની સામેની સાઈડ 3rd બેડરૂમ રહેવાનો છે અને હું તમને હમણાં ટેરેસ પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ રહેવાનો છે તમારો 3rd બેડરૂમ. આમાં પણ તમને વોર્ડરોબ માટેની સ્પેસ એન્ડ અહીંયા તમારું વોશરૂમ રહેવાનું છે અટેચનું અને 3 બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે. ક્રોસ વેન્ટિલેશન થઈ શકે છે. જોઈ શકો છો ત્યાં તમારી બાલ્કની અને આ રહેવાનું છે તમારું પર્સનલ ટેરેસ. એ પણ 900+ કાર્પેટનું પર્સનલ ટેરેસ તમને મળી જવાનું છે અને અહીંયાથી તમને વ્યૂ બતાવું છું પહેલાં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો રોડનો જ વ્યૂ, મેઇન રોડનો વ્યૂ રહેવાનો છે અને મવડી ચોક અને બાપા સીતારામ ચોકથી તદ્દન નજીકમાં આપણો આ ફ્લેટ આવેલો છે. હવે 1080 કાર્પેટનો ફ્લેટ છે અને 900+ કાર્પેટનું ટેરેસ તમને આમાં મળવાનું છે. 3 BHK નો ફ્લેટ છે. બાપા સીતારામ ચોકથી તદ્દન નજીકમાં આવેલો છે, મવડી, રાજકોટમાં. હવે આ ફ્લેટમાં તમને ઘણી બધી એમ્યુનિટીઝ પણ મળી જશે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં હું મેન્શન કરી દઈશ કે આમાં તમને કેટલી એમ્યુનિટીઝ મળશે. હવે ફ્રેન્ડ્સ, આના વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.